પાટણના રેલવે સ્ટેશન આગળ 11:30 પહેલા બહુ બધી ભીડ થઈ જતી, કારણ કે બધા વિદ્યાર્થીઓને જવાનું હતું પોલીસની એક્ઝામ આપવા માટે. આપણે જઈને પહેલા બહુ બધી ભીડ થઈ ગઈ હતી. આપણે જતા ભાભીને મળવા માટે હવે ટ્રેન આવી, ટ્રેન કેટલા વિદ્યાર્થીઓ દોડીને જઈ આપણે બતાવી દીધી નજીકથી. જો આટલા વિદ્યાર્થીઓ દોડીને જઈ, પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓ હોય જે ઓછા વગર એમને ખાલી ભીડ કરવા માટે જતા હોય. આપણે ભારતમાં હોતા એવું નહીં બેરોજગારી છે, પણ એટલી બધી બેરોજગારી આવશે નહીં, પણ મોસ્ટ ઓફ એવા હોય કે જે નોકરી કરતા હોય એની છતાં પોતાને બેરોજગાર ગણાવતા હોય. પ્રાઇવેટ કે સરકારી પણ ગમે તે હોય, નોકરી કરતા હોય તો એ નોકરી એ પ્રાઇવેટ ગમે તે હોય પણ બેરોજગાર ના જ કહેવાય. ઘણા એવા હોય તો ઘેર ખેતી કરતા હોય પણ એ બેરોજગાર ના જ કહેવાય ને. ઘણા વિદ્યાર્થી એમની પોતાનું બેરોજગાર ગણાવતા હોય. આપણે અંદર આવી જાય, જો અંદરથી બેઠા મોસ્ટ ઓફ એવા વિદ્યાર્થી હોય ને જે ઘણા વિદ્યાર્થીઓ એમની જતા હોય ખાલી ભીડ કરવા માટે જ. ખાલી એમની ઘણા તો ઘેરથી પૈસા જવા ના મળતું હોય એટલે એમની જવા જતા હોય એક્ઝામના નામે. આપણે આટલા આવી જતા એમની માટે પછી આપણે વિડીયો ઉતારી દીધો. આપણે મળીએ બીજા બ્લોગમાં. ખોટું લાગ્યું તો આપણે કઈ બોલું નહીં.